5 4 3 2 1 હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજ તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો જન્માષ્ટમી, તો બધાને હેપી જન્માષ્ટમી. તો બધાને ડેકોરેશન કરી દે રાતે રાતે તો જો આ બધા હા ને જન્માષ્ટમીની તૈયારી કરો છો. બોલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ રાતે રાતે રાધે રાધે. રાધે 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 કાળુભાઈ રાધે રાધે. ગુડ મોર્નિંગ રાતે રાતે અહીંયા ઊંઘી રહેશે. ગુડ મોર્નિંગ. તો જો કાલના બધા ભૂખ્યા હતા, ઠંડુ થઈ ગઈ. તો જો અહીંયા વહેલા વહેલા રોધવાનું ચાલુ હો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. ભૂખ્યા ત્યાં બધા. તો જો આ દાળ ભાત અને શાક રોટલી બનાવી દીધી હો. ફટાફટ ખાઈએ. અને આ લોકો કરો ડેકોરેશન. હજી તૈયારી કરો અને હમણાં બધું થઈ જાય કમ્પ્લીટ. તમારે લેવા છે ને મજામાં? હજુ ડેકોરેશન નું લેવા જવાનું ખાઈ જઈએ ખાઈ થોડું લાવવાનું જે ખાવા દે બહુ મારે તમે તો બધા બે જૈસા ખાવા માટે જુઓ. અને હું ત્યાં વાગી રીતે તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે. હવે અમે જઈએ બજાર ડેકોરેશન લેવા માટે. વરસાદ ચાલુ છે, છોટા ચાલુ હા એક ટ્રેન ચાવી આપું બાઈક લઈ જો તમે લે 14-11 તો ગાઈસ અમે નીકળી જઈએ ને થોડા શોર્ટ આવી રહ્યા હો. તો ગાઈસ અમાર સિવિલ નું કામ આટલા આવ્યું હોય જોઈ લો. 2-3 વર્ષ લાગશે બનતા. 2-3 વર્ષમાં સિવિલ ઊભી થઈ જાય. ગાઈસ આજ તો વિશુભાઈનું બાઈક હાથમાં આવી ગયું. જબરજસ્ત હેડ હાથ તો. ગાઈસ વાતાવરણ થોડું લાગે છે કે વરસાદ આવશે. જય હું કે હું કૃષ્ણ ભગવાન ડેકોરેશન લેવા આવ્યો યાર. ભાઈબંધ મળી ગયો આપણો કૃષ્ણ ભગવાન લાયન કરે. હા ભાઈ સોમવારથી કન્ટિન્યુ ચાલુ કરીએ. તો ગાઈસ અમે આવી જઈએ ડેકોરેશનની દુકાને. તો ગાઈસ હવે આપણે જોઈએ આપણને ગમતી વસ્તુ મળે તો આપણે લઈ લઈએ. હા તાર આ લઈએ ને તોરણિયા બધા. તો ગાઈસ આપણે હારી પસંદ કરી લીધું. બે આ લીધા બાકી પિયારો. બીજું એક હારું લઈ લીધું હતું. એક આ ઉભું ફૂલ લઈ લીધે પીળા કલરનું. વાંધો નહીં યાર. તો ગાઈસ આ લીધું. હવે મોર પીંછું જોઈએ ઘરે પછી લેવાનું કે નહીં. આ પકડું તો લે મોર પીંછ તો લગભગ પાવભાજી નથી એટલે ત્યાં પૂછી લઈએ. એક બંધ પેલું પાછળ પડજો લેવા મૂકવા જાવ તો આપણે ઘેર લેવો જ લઈ લઈએ પડતો. તો ગાઈસ આપણે આ ડેકોરેશનની વસ્તુ લઈ લીધી. હા હા મોર પીંછ બી લઈ લીધું. ના હવે આપણે જઈએ ઘેર. હવે કઈ લેવા નહીં ને. તો ગાઈસ હવે સીધા ઘેર જઈએ. હળવા વાતાવરણ મસ્ત કરી વાત તો ગાઈસ અચાનક વાતાવરણ બદલાઈ ગયું. અંધારે તો ને હવે તડકો આવી ગયો. આગળ થોડું ડેકોરેશનમાં આપનું કરશું. ઓર કરશું ને મજબૂત તો ઓર તો એક નંબર કરશું ડેકોરેશન. થઈ જાય 10,000 ઉપર થઈ જાય. તો ગાઈસ તમે ત્યાં સપોર્ટ કરજો. 10,000 સબસ્ક્રાઈબર કરાવજો અમારા. તમે પર એક નંબર કરશો. મસ્ત એક નંબર. તો ગાઈસ અમે ઘેર પહોંચી જવા આવીએ. તો ગાઈસ અમે આવી જઈએ ઘેર. શું કહે છોકરો બધા ગીતો વગેરે નાચી રહ્યા.
મમ્મી વેર આવે મારે ના મૂકી દઉં તો. ઊભી રે અરે બસ બસ ડેકોરેશન કરવાનું હજી તો કોઈ કરવાનું ગાઈસ ડેકોરેશન હા Please, yeah, don't touch me. Please don't touch. ડોન્ટ Please don't touch. ના ના ડોન્ટ ટચ મી Don't touch me. આ બીજી આવી ખાવા તમારા પપ્પાને માર મારે. તો guys, તો ગાઈઝ જો ડેકોરેશન એવું થઈ ગયું હતું તૈયાર જેવું થયું કોમેન્ટ કરજો અને જો બધા પૂછ્યા હતા ને તેવા ઉઠ્યા તો હું તો નથી ગયો નવક મોટી ખાલી પાયરે ઊંઘી ઉઠી લાવી આપી જઈ મને લાગે મોટું કયા દાડો ગન ચા મિલીએ ચા જમીએ આપણે. તો ગાઈસ આ લોકો ફૂલ છૂટા પાડી રહ્યા કરેલ લાવવાનું. ના ગાઈસ આ ઊંઘી જોશે આ એ ઉઠી જઈએ પેલી ફોન જોઈ રહ્યા કેવા લાગશે અમાર થઈ ગયું. અમ્મા હાલ છૂટા ગુલાબ તો થઈ ગયા ના ઘરે આ પીડા નતા પીળા નતા પીળા હતા પણ એ બધાનો હાર એ બની કાકા હતા? ઓહો કાકા હતા પાછો કાકો વધારાનો એને ચાલે હતા ને તો ઓહો ગાઈઝ જો અમારે ને આ ઘેર અમારો ઉપર અમે પેલા ઘેર બધા ને અમે કોનાના પગલા ભરાવા અને તઈ શું મને લાગે મમ્મી? બસ બતાવશે તમને આર્યા કચેરી તો ગાઈસ સોદરા આયા રોટલી ખાવા ઓહો આયો 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 મૂકી દે પાયરા રિક્ષા ઉપર મૂકી દે પેલા તો ખાઈ ગયા અને એ અરે વાહ કેમ ખાવા આ તો કાલની ભાખરી બધી પડી હતી ને લો લઈ જો ચોમાસામાં પડ્યા વગર હા લઈ જાય ઉપર છે આ પેલું જો બેઠું જો લાયો આખરે બકુસરા લે તો ગાઈસ બાર જબરજસ્ત વરસાદ પડી રહ્યો હોય અને અમારા મમ્મી કૃષ્ણ ભગવાન વરસાદમાં નાવા લઈ ગયા બરાબર પડે આ તો બે આ કૃષ્ણ ભગવાન નાયા બસ મમ્મી આ તો બહુ છે તું એ પલળી ગઈ મહેમાન બેઠા કૃષ્ણ ભગવાન નાયા ભાઈ વરસાદમાં બસ આવતા ભાઈ કૃષ્ણ ભગવાન સમજી ગયા છે. રૂમાલ લાવો તો કાના મારો બંકો એ નાયો તો ગાઈસ લાવું કૃષ્ણ ભગવાનના કપડા પહેરવાની છે ચાલો તૈયાર કરીએ લાવું ને અને કાળો સુદામા બનશે બનીશ ને સુદામા સાચું કે આપણો લડ્ડુ ગોપાલના વેલકમ માટે બધું તૈયારી થઈ રહી છે આ જો બધા મસ્ત તૈયારી કરી દે હા અહીં તો વાય કર્યું જ બે ચાર ઘેર હજી નેચે કરવાનું ચાર ઘેર કરવાનું હજી તો એવા તાં ગાઈસ લાલુ પકડ તો ગાઈસ લડ્ડુ ગોપાલનું સ્વાગત થઈ રહ્યું છે તો ગાઈસ આપણે બીજા ઘરે આવી જઈએ ડેકોરેશન કરવા માટે બીજા ઘેર બી સ્વાગત કરવાનું હોય બધા ઘેર ચારે ઘેર પગલા પડાવવાના ચારે ઘેર પગલા પડાવવાના આવી જાડો
સમજો તો ગાઈસ તહીં ઘેર ફેવરી નાખ્યા છે ને જો વરસાદ અંધારે પોરે અંધારે તો આવો ને અત્યારે આ વખત બી અંધારે એવું હવે ખાવાનું બાપ રેડો ના કલાક તો ગાઈસ હવે આપણે બનાવીશું પંચામૃત પ્રસાદ. એના માટે દૂધ, દહીં, મધ, તુલસીના પત્તા અને સાકર એ 5 વસ્તુનું ભેગું બનાવીશું આપણે પંચામૃત કૃષ્ણ ભગવાનનો પ્રસાદ. તો ચલો ગાઈસ આપણે બનાવીએ. આશા આ બધું બનાવવાનું માસ્ટર શેફ ગાઈસ આપણો આમ કહેવાય તિજોરી સરસ રીતે કરો. તો ગાઈસ જો અમાર કોનાને નવડાવું છું મારી પાસે મમ્મી દે તપે પાણી મેલું ચોખા નાખું બધું બા. પાણી મીઠી નળો ભાઈ હવે નવડા વિટામિન ફોન કરી એક બસ હા એનાથી કર સૌ સાફ કરજે. તો ગાઈસ કાનાજીની પૂજા કરી અને જમવા બેસી જાય અમે. તો ગાઈસ અને કાળુનો ઉપવાસ હતો તો કાળુ ભાજી ખાયા અને સાહેલે બી ઉપવાસ કર્યો અને મને બી ઉપવાસ કર્યો અને અમારા માટે બનાવ્યું એકદમ સ્પેશિયલ વસ્તુ જો મોરૈયો તો બનાવ્યો જ છે અને એકદમ ભેળ. લાવ ભેળ ભાવાની ખાવાની તો ચલો ગાઈસ ભેળ અને મોરૈયો બનાવ્યો અને કાળુવાળી સબ્જી ભાજી. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ અને અમારો બ્લોગ ચાલુ દેખી લો. પોરનો વિડીયો પોર અમે સેલિબ્રેટ કર્યું હતું પણ આ વખતે લગભગ નહીં કર્યું. તો ગાઈસ હવે કૃષ્ણ ભગવાનના જન્મનો 5 મિનિટની વાર પછી આપણે મસ્ત સેલિબ્રેટ કરશું. બધા બેહી રહેજો લાઈન સર વાત જોઈને બેહી રહ્યા. કોનો તૈયાર થઈને જ બેઠો હોય તો 5 મિનિટ પછી આપણે મસ્ત કરી 5 મિનિટની વાર જો આપણે રાધી રાજા રણછોડ છે કોનો મોબાઈલ આવ્યો 8 7 6 5 4 3 2 1 બર્થડે. કમ્પ્લીટ 12 વાગી ગયા. હેપી બર્થડે કૃષ્ણ ભગવાન. 12 વાગી ગયા કમ્પ્લીટ. પગે લાગો મસ્ત. પ્રસાદ
જાય ને બહાર બેઠા હોય જાઉં 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 તો ગાઈસ કૃષ્ણ ભગવાનનો મસ્ત બર્થડે સેલિબ્રેટ કરી નાખ્યો મજા આવી મજા આવી તો ગાઈસ દેખો પ્રસાદી પ્રસાદી અને પંચપુલી ખાધી પંજરી કાળું એક વાર લઈ ગયો પ્રસાદી વેચી લાવો તને આપણે પીએ ઓ મધુબન ઘેર જવું પડશે ને. તો હવે આશા જે છે મધુભાઈ એમના ઘેર તો આવું બરોબર. તો ગાઈસ અમે જઈએ છીએ મધુબન ઘેર દર્શન કરવા ચાલો હા જઈ ના હા તો ગાઈસ જો અમે આવ્યા છીએ મધુબન ઘેર મોટા બાપા ઘરે ચાલુ કરો હું ચાલુ કર્યું ને દર્શન કરી લીધા અમે તો ગાઈસ મસ્ત મજાની જન્માષ્ટમી મનાઈ દીધી છે અને આવા જઈએ એક વાગી જો તો ગાઈસ હેડો આવા વિડિયો સાથે મળશું આપણે કાલે ચલો हेलो गाइस आज का ब्लॉग यही खत्म करते हैं अगर तो हमारा वीडियो पसंद आए तो लाइक और सब्सक्राइब करो Big thank you for being here. बहुत बहुत धन्यवाद.